છો વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 7ના ફર્સ્ટ યુનિટના દરેક સ્પેલિંગ અગાઉના વિડીયોમાં અપલોડ કરેલા તે આપ સૌએ જોયા હશે. જો ન જોયા હોય તો ઉપર સજેશન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી જોઈ લેશો. આજે આ વિડીયોમાં આપણે યુનિટ 1 એમ આઈ લોસ્ટમાં એક્ટિવિટી 1, 2 એન્ડ 3ની સમજૂતી મેળવીશું. સાથે સાથે એક્ટિવિટી 3માં જે પ્રેપોઝિશન્સ આવે છે તેની પણ સમજૂતી મેળવીશું. Activity 1. Your teacher will give the instruction. Follow them. તમારા શિક્ષક જે સૂચના આપે તેને તમારે અમલમાં મૂકવાની છે. Close your right nostril with your right thumb. તમારા જમણા નસકોરાને જમણા હાથના અંગૂઠા વડે બંધ કરો. Breathe in slowly through your left nostril till your lungs are full. જ્યાં સુધી તમારા ફેફસા ભરાય નહીં ત્યાં સુધી ડાબા નસકોરાથી શ્વાસ અંદર લો. Now close your left nostril with your second and third finger. હવે તમારી બીજી અને ત્રીજી આંગળી વડે ડાબું નસકોરું પણ બંધ કરો, જે તમને ફોટામાં દર્શાવે છે તે રીતે. Remove your thumb from the right nostril and breathe out. હવે જમણા નસકોરા પરથી અંગૂઠો દૂર કરો અને ધીમે ધીમે હવા બહાર કાઢો. Breathe in slowly through your right nostril. હવે જમણા નસકોરાથી ધીમે ધીમે શ્વાસ અંદર ખેંચો. Remove your fingers from the left nostril and breathe out. ડાબા નસકોરા પરથી આંગળી દૂર કરો અને શ્વાસ બહાર કરો. તો આ જે પ્રાણાયામ છે તે આપ સૌ કરો જ છો, તમે જાણો જ છો. શું છે આ પ્રાણાયામનું નામ? અનુલોમ વિલોમ. એક્ટિવિટી 2. પ્લે ધ ગેમ. યોર ટીચર વિલ હેલ્પ યુ. આ એક્ટિવિટી તમારા ટેક્સ્ટ બુકના પેજ નંબર 1 પર આપેલી છે. અહીં જે તમને સૂચનાઓ આપી છે તે પ્રમાણે તમારે એક્ટ કરવાનો છે. ટ્વિસ્ટ યોર લેફ્ટ ઇયર. ડાબા કાનને ખેંચો અથવા મરડો. બ્લિંક યોર આઈઝ 8 times. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Pinch your friend. Yawn 3 times. 1, 2, and 3. Nod your head once. Stand on one leg for a minute. Activity 3A. Where do you hear the following sentences? Write the place in the blank. આ એક્ટિવિટી પેજ નંબર 2 પર આપેલી છે કે નીચે આપેલી ઇન્સ્ટ્રક્શન અથવા સૂચનાઓ તમે કઈ જગ્યાએ સાંભળો છો તે સ્થળનું નામ તમારે લખવાનું છે. એક્ઝામ્પલ આપેલું છે કે પેસેન્જર્સ ફોર બોમ્બે સેન્ટ્રલ આર રિક્વેસ્ટેડ ટુ રીચ પ્લેટફોર્મ નંબર 2. તો આવી સૂચના છે એ રેલવે સ્ટેશન પર સાંભળવા મળે છે. હવે 1 by 1 આપણે જોઈએ. ફર્સ્ટ, ડિપોઝિટ યોર કેશ હિયર. કેશ ડિપોઝિટ કઈ જગ્યાએ કરવાના હોય? બેંક. સેકન્ડ, ધ વિઝિટર્સ are requested
not to touch the statue. તો વિઝિટર્સ આપેલું છે, તેવી જ રીતે ટચ ધ સ્ટેચ્યુ એટલે કે સ્ટેચ્યુ છે એ ક્યાં જોવા મળે આપણને? મ્યુઝિયમ. થર્ડ સેન્ટેન્સ, ટેક ધ ઇન્જર્ડ મેન ટુ ધ એક્સ-રે રૂમ. હવે ઇન્જર્ડ મેન છે તેને એક્સ-રે રૂમમાં લઈ જવાનો છે, તો તે સ્થળ કયું હશે? હોસ્પિટલ. ડોક્ટર સોલંકી, પ્લીઝ રીચ ધ ઇમરજન્સી વોર્ડ. ડોક્ટર સોલંકીને બોલાવે છે, ઇમરજન્સી વોર્ડ છે, તો આ જે ઇન્સ્ટ્રક્શન છે તે પણ હોસ્પિટલમાં જ જોવા મળશે. ફિફ્થ, નાવ વી ઇન્વાઇટ મિસ્ટર બંસલ ઝા ટુ કમ ઓન ધ સ્ટેજ. સ્ટેજ પર મિસ્ટર બંસલ ઝાને બોલાવ્યા છે, તો થિયેટર. સિક્સ્થ, મિસ્ટર પટેલ પ્લીઝ રીચ ધ ટિકિટ વિન્ડો ઇમિડિયેટલી. ટિકિટ વિન્ડો પર મિસ્ટર પટેલને બોલાવ્યા છે, તો રેલવે સ્ટેશન, એરપોર્ટ બંને આવી શકે. સેવન્થ, વ્યુઅર્સ આર રિક્વેસ્ટેડ ટુ સ્વિચ ઓફ ધેર સેલ ફોન્સ. હવે વ્યુઅર છે તે કંઈક જોવા માટે બેઠા હોય, જેથી પ્લેમાં ને તેમાં ડિસ્ટર્બન્સ ઊભું ન થાય તે માટે ફોનને સ્વિચ ઓફ કરવાનું કહ્યું છે. તો આ જે છે તે સિનેમા હોલ તેમજ થિયેટર વધારે આવશે. 8th, યોર અટેન્શન પ્લીઝ. તો આ દરેક જગ્યાએ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, પોલીસ સ્ટેશન, ખાસ બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનમાં જ્યારે કોઈ સૂચના આપવાની હોય ત્યારે આ બોલવામાં આવે છે. 9th, ધ હાવરા એક્સપ્રેસ વિલ અરાઇવ ઓન ટાઈમ. હાવરા એક્સપ્રેસ જે એક રેલનું નામ છે, તો આ સૂચના ક્યાં સાંભળવા મળશે? રેલવે સ્ટેશન. 10th, passengers are requested to go to platform number 7 for ડાકોર મેલા સ્પેશિયલ બસીસ. લાસ્ટમાં બસીસ આપ્યું છે, તો ડેફિનેટલી બસ સ્ટેશન જ હોઈ શકે. 11th, now students of standard 7 will perform an English play. તો સ્કૂલ. 12th, now Miss Rajlakshmi and Mr. Rajgopal will perform ભરતનાટ્યમ. ભરતનાટ્યમ રજૂ કરવાનું છે, તો એ જે છે તે થિયેટરમાં. 13th, ફ્લાઇટ નંબર 363 is delayed by an hour. તો ફ્લાઇટ છે એ એરપોર્ટ પર હોય. હવે એક્ટિવિટી 3B જોઈએ તે પહેલાં અમુક શબ્દોની સમજ મેળવવી જરૂરી છે, તો તે આપણે સમજી લઈએ. તો એ જે છે તેને પ્રેપોઝિશન ઓફ પ્લેસ એન્ડ ડાયરેક્શન એટલે કે સ્થળ અને દિશા દર્શાવતા પ્રેપોઝિશન વિશે સમજૂતી મેળવી લઈએ. તેમાં સૌપ્રથમ આવે છે નિયર, જેનો અર્થ થાય છે પાસે. જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ અન્ય વસ્તુ કે વ્યક્તિની બાજુમાં છે તે દર્શાવવું હોય તે માટે નિયરનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે નિયરનો આપણે કેવી રીતે ઉપયોગ કરશું? તો કે સબ્જેક્ટ, ત્યારબાદ ટુ બી, ત્યારબાદ નિયર અને ઓબ્જેક્ટ. દાખલા તરીકે અહીં એક બોક્સ અને એક બોલ આપેલો છે. હવે આપણે બોલ જે છે તેને સબ્જેક્ટ બનાવવો છે, તો આપણું સેન્ટેન્સ બનશે કે ધ બોલ ઇઝ નિયર ધ બોક્સ. હવે માની લો કે બોક્સને આપણે સબ્જેક્ટ બનાવવું છે, તો ધ બોક્સ ઇઝ નિયર ધ બોલ. સેકન્ડ છે નેક્સ્ટ ટુ એટલે કે તરત પછી. જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ અન્ય વસ્તુ કે વ્યક્તિની તરત પછી એટલે કે ખાસ કરીને અડીને બાજુમાં હોય તે દર્શાવવા માટે નેક્સ્ટ ટુનો ઉપયોગ થાય છે. તેનું સ્ટ્રક્ચર પણ નિયર જેવું જ રહેશે, સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ નેક્સ્ટ ટુ પ્લસ ઓબ્જેક્ટ. માની લો કે બોક્સ એ અને બોક્સ બી આપેલા છે. હવે લેફ્ટ ટુ રાઈટ જઈએ છીએ તો બીને દર્શાવવા માટે આપણે કઈ રીતે લખશું? તો
બી ને દર્શાવવા માટે આપણે લખીશું બોક્સ બી ઇઝ નેક્સ્ટ ટુ ધ બોક્સ એ. હવે રાઈટ ટુ લેફ્ટ ચાલતા હોઈએ અને એ દર્શાવવું છે તો આપણે કહીશું કે બોક્સ એ ઇઝ નેક્સ્ટ ટુ ધ બોક્સ બી. ત્યારબાદ આવે છે ઇન ફ્રન્ટ ઓફ, જેનો અર્થ થાય છે ની સામે. જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ અન્ય વસ્તુ કે વ્યક્તિની સામે છે તેવું દર્શાવવા માટે ઇન ફ્રન્ટ ઓફનો ઉપયોગ થાય છે. સ્ટ્રક્ચર જે છે એ સેમ જ રહેશે, માત્ર ઇન ફ્રન્ટ ઓફ જે છે એ બદલાશે. સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ ઇન ફ્રન્ટ ઓફ પ્લસ ઓબ્જેક્ટ. દાખલા તરીકે અહીં એક પિક્ચરમાં હાઉસ છે, તેની સામે કાર છે. હવે કાર છે એ આપણું સબ્જેક્ટ છે, તો તે દર્શાવવા માટે કાર ક્યાં છે તો કે કાર ઘરની સામે છે તેવું કેવું છે. તો સબ્જેક્ટ તરીકે આપણે કાર લઈ લઈએ તો ધ કાર ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ હાઉસ. પરંતુ અહીં ધ હાઉસ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ કાર કહી શકાશે નહીં, કારણ કે કારની સામે હાઉસ નથી, પણ હાઉસની સામે કાર છે. એટલા માટે ધ કાર ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ હાઉસ. નેક્સ્ટ છે ઓપોઝિટ, એટલે કે ની વિરુદ્ધ દિશામાં. હવે ઇન ફ્રન્ટ ઓફ અને ઓપોઝિટ બંનેમાં તફાવત શું છે તો કે ઓપોઝિટમાં જે બંને વસ્તુ સામસામે છે તે બંનેની મુખ્ય દિશા જે છે એ એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે. જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ અન્ય વસ્તુ કે વ્યક્તિની વિરુદ્ધ દિશામાં છે તે દર્શાવવા માટે ઓપોઝિટનો ઉપયોગ થાય છે. સ્ટ્રક્ચર પણ સેમ જ રહેશે, માત્ર જે અહીં ઇન ફ્રન્ટ ઓફ છે તેની જગ્યાએ ઓપોઝિટ આવી જશે, બાકીનું તેમ જ રહે છે. આપણે જોઈએ કે અહીં એક હાઉસ અને હટ બે આપેલું છે, બંનેનો પ્રવેશ દ્વાર છે એ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. દાખલા તરીકે આ જે છે એ પૂર્વ બાજુ હોય તો હટનો દ્વાર છે એ પશ્ચિમ બાજુ છે, એટલે કે બંનેના મેઇન ડાયરેક્શન જે છે એ એકબીજાની ઓપોઝિટ છે. એટલા માટે અહીં આપણે ઇન ફ્રન્ટ ઓફ વાપરી શકતા નથી, ઓપોઝિટ વાપરી શકીએ છીએ. તો ધ હટ ઇઝ ઓપોઝિટ ધ હાઉસ. પછી આવે છે બિહાઇન્ડ, જેનો અર્થ થાય છે ની પાછળ. જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ અન્ય વસ્તુ કે વ્યક્તિની પાછળ છે તે દર્શાવવા માટે બિહાઇન્ડનો ઉપયોગ થશે. સ્ટ્રક્ચર સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ બિહાઇન્ડ પ્લસ ઓબ્જેક્ટ. અહીં પિક્ચરમાં આપણે જોઈએ તો ટ્રી આપેલું છે, તેની પાછળ કાવ આપેલી છે. તો આપણે કાવને સ્થાન દર્શાવવું છે કે કાવ ક્યાં છે, વેર ઇઝ ધ કાવ. તો આપણું સેન્ટેન્સ બનશે અ કાવ ઇઝ બિહાઇન્ડ ધ ટ્રી. ત્યારબાદ બિટવીન, બિટવીનનો અર્થ થાય છે ની વચ્ચે. જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ બીજી બે વસ્તુ કે વ્યક્તિની વચ્ચે છે તેવું દર્શાવવા માટે બિટવીનનો ઉપયોગ થાય છે. સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ બિટવીન પ્લસ ઓબ્જેક્ટ. અહીં ઓરેન્જ, સ્ટ્રોબેરી એન્ડ ગ્રેપ આપેલ છે, તો સ્ટ્રોબેરીનું સ્થાન જે છે એ ઓરેન્જ અને ગ્રેપની વચ્ચે છે. તો આપણું સેન્ટેન્સ બનશે સ્ટ્રોબેરી ઇઝ બિટવીન ધ ઓરેન્જ એન્ડ ધ ગ્રેપ. હવે આવે છે ઓન ધ કોર્નર ઓફ, ના ખૂણા પર. આ બિટવીન જેવું જ છે, પરંતુ તફાવત શું છે કે જ્યારે બે રસ્તા દ્વારા બનતા ખૂણા પર કોઈ હોય તે દર્શાવવા માટે ઓન ધ કોર્નર ઓફનો ઉપયોગ થાય છે. સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ ઓન ધ કોર્નર ઓફ પ્લસ ઓબ્જેક્ટ. દાખલા તરીકે અહીં બે રોડ આપેલા છે, એમજી રોડ એન્ડ નહેરુ રોડ. તેનો જે કોર્નર છે ત્યાં સ્કૂલ છે, તો અહીં સ્કૂલનું સ્થાન દર્શાવવા માટે આપણે ઓન ધ કોર્નર ઓફ તેવું લખીએ. તો
a school is on the corner of કોના કોર્નર પર છે તો કે the MG રોડ and the નહેરુ રોડ. હવે આપણે એક્ટિવિટી 3B જોઈએ. સ્ટડી ધ મેપ, પેજ નંબર 2. હવે અહીં એક મેપ આપેલ છે તે આપણે જોઈએ, તેના પરથી અમુક સેન્ટેન્સ જોઈએ તો વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે ધ સ્કૂલ ઇઝ નિયર ધ થિયેટર. સ્કૂલ છે એ થિયેટરની બાજુમાં છે. તેવી જ રીતે આગળ જોઈએ. ધ સ્કૂલ ઇઝ ઓન ધ કોર્નર ઓફ કોયલ રોડ એન્ડ SG રોડ. સ્કૂલ જે છે એ કોયલ રોડ અને SG રોડ દ્વારા બનતા કોર્નર પર આવેલી છે. ધ પોલીસ સ્ટેશન ઇઝ નેક્સ્ટ ટુ ધ બેંક. હવે અહીંથી તમે જાઓ છો તો પોલીસ સ્ટેશન ક્યાં છે? બેંકની તરત પછી છે, એટલા માટે અહીં નેક્સ્ટ ટુ વપરાયું છે. ધ પોલીસ સ્ટેશન ઇઝ બિટવીન ધ બેંક એન્ડ ધ મ્યુઝિયમ. બીજી રીતે કહેવું હોય તો પોલીસ સ્ટેશન જે છે એ મ્યુઝિયમ અને બેંકની વચ્ચે છે. વચ્ચે માટે આપણે પ્રેપોઝિશનમાં જોયું કે બિટવીન શબ્દ વપરાયો છે. ધ સિનેમા હોલ ઇઝ ઓપોઝિટ ધ મ્યુઝિયમ. સિનેમા હોલ જે છે તેની ડાયરેક્શન આમ થશે અને મ્યુઝિયમ છે તેની ડાયરેક્શન આમ, એટલે કે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, એટલા માટે ઓપોઝિટનો ઉપયોગ થાય છે. તો આ રીતે બીજા પણ ઘણા સેન્ટેન્સ આ મેપ પરથી બની શકે છે. દાખલા તરીકે ધ કાર પાર્કિંગ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ એરપોર્ટ. સુપરમાર્કેટ ઇઝ બિહાઇન્ડ ધ બસ સ્ટોપ. ટુરિઝમ ઇન્ફોર્મેશન ઓફિસ ઇઝ between the library and the cinema hall. Activity 3B. Read the sentences and say whether they are true or false. પેજ નંબર 3 પર આપેલી આ એક્ટિવિટીમાં કહ્યું છે કે નીચેના વાક્યો વાંચો અને મેપના આધારે સાચા છે કે ખોટા તે કહો. ફર્સ્ટ, the cafe is on the corner of Nehru Road and Gandhi Road. તો કાફે છે એ નહેરુ રોડ અને ગાંધી રોડના કોર્નર પર છે તો કે યસ. તો the sentence is true. Second, the police station is between the bank and the museum. The police station is between the bank and museum. The sentence is true. Third, the theater is on the corner of SG Road and Koyal Road. The theater is on the corner of SG Road and Koyal Road. તો આ સેન્ટેન્સ જે છે એ ફોલ્સ. જો ટ્રુ કરવું હોય તો શું થશે? The theater is on the corner of Koyal Road and Nehru Road. Fourth, the library is near the school. The library is near the school. Sentence is true. The bus stop is near the railway station. The bus stop is near the railway station. બંને એકબીજાથી ઘણા દૂર છે. The sentence is false. The museum is opposite the cinema hall. The museum is opposite the cinema hall. The sentence is true. Activity 3C. Fill in the blanks using the words in the box. બોક્સમાં જે વર્ડ્સ આપ્યા છે તેના આધારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો બોક્સમાં કયા કયા વર્ડ્સ આપ્યા છે તે જોઈ લઈએ. Between, next to, near, on the corner of, in front of, behind, opposite. હવે આપણે બ્લેન્ક્સ જોઈએ. The supermarket is blank the bus stop. તો સુપરમાર્કેટ છે એ બસ સ્ટોપની પાછળ છે, તો પાછળ માટે આપણે શબ્દ વાપરીશું behind. Second, the car parking is
blank the airport. Car parking is in front of the airport. The bank is blank the school. તો બેંક અને સ્કૂલ બંનેની ડાયરેક્શન છે એ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, તો ઓપોઝિટ આવશે. ફોર્થ, ધ સ્કૂલ ઇઝ બ્લેન્ક ધ લાઇબ્રેરી. તો સ્કૂલ છે એ લાઇબ્રેરીની બાજુમાં છે, તો નિયર. ધ પોસ્ટ ઓફિસ ઇઝ બ્લેન્ક નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ. પોસ્ટ ઓફિસ ઇઝ on the corner of Nehru Road and Gandhi Road. Activity 3D. Read this dialogue silently and then enact it. Page number 3. કે આ ડાયલોગ વાંચીને તે ભજવું. Receptionist said, "Good morning, sir." Tourist says, "Good morning. Is there a museum nearby?" Receptionist says, "Yes, there is." Tourist says, "Can you tell me the way to the museum, please?" Receptionist says, "Yes, of course. Go along Coil Road until you come to SG Road. Cross Nehru Road and turn right. Go past the bank and the police station. It's on your left. You can't miss it." Tourist says, "Thank you very much." Receptionist says, "You are welcome." હવે અહીં ટુરિસ્ટ એક હોટલમાં રોકાયેલો છે, તે રિસેપ્શનિસ્ટને મ્યુઝિયમ બાબતે પૂછે છે, એટલે રિસેપ્શનિસ્ટ તેને મ્યુઝિયમનો રસ્તો દર્શાવે છે કે ગો અલોંગ કોયલ રોડ અન્ટિલ યુ કમ ટુ એસજી રોડ, કે કોયલ રોડ પર જાઓ જ્યાં સુધી એસજી રોડ ન આવે ત્યાં સુધી. ત્યાં નહેરુ રોડ ક્રોસ કરો અને રાઈટ ટર્ન લ્યો અને બેંક અને પોલીસ સ્ટેશનની આગળ જાઓ એટલે તમારી ડાબી બાજુમાં મ્યુઝિયમ આવી જશે. હોમવર્ક કે આ મેપને આધારે 10 સેન્ટેન્સીસ જે આપણે અગાઉ જોયા હતા કે ધ સ્કૂલ ઇઝ નિયર ધ થિયેટર, ટુરિઝમ ઇન્ફોર્મેશન ઓફિસ ઇઝ બિટવીન ધ લાઇબ્રેરી એન્ડ ધ સિનેમા હોલ, તેવી રીતે 10 સેન્ટેન્સીસ લખવાના છે. જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અહીં દર્શાવતા વિનર સિમ્બોલ પર ટચ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી નવા અપલોડ થતા વિડીયોની અપડેટ તમને સરળતાથી મળતી રહે. થેન્ક યુ.